ભાવનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે બળદેવભાઈ સોલંકીનો શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો। जय माताजी અને જય ભારત। આજે ભાઈ શ્રી બળદેવભાઈ સોલંકીનો વિરોધ પક્ષના નેતા તરીકે પદગ્રહણ સમારોહ છે। આ સમારોહમાં આપણે સૌ ઉપસ્થિત રહ્યા છે અને ભાઈ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ સમારોહમાં આપણે સૌ ઉપસ્થિત રહ્યા છે અને ભાઈ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને ભાવનગર જિલ્લામાં જે ભાજપનું જે શાસન છે, પરંતુ ભાવનગર જિલ્લામાં જ્યારે આપણે ગામડાઓમાં જઈએ છીએ ત્યારે પણ કોઈ ઠોસ કામગીરી દેખાતી નથી, પરંતુ ભાઈ શ્રી બળદેવભાઈ સોલંકી આજે વિરોધ પક્ષના નેતા તરીકે અહીં બેઠા છે અને હવે આપણી સભાઓમાં જ્યારે પણ ભાજપ વિરુદ્ધ કે જ્યારે વિરોધ પક્ષના જે ખરેખર આપણે વિરોધ કરવાનો છે કે જ્યાં આપણે જરૂર છે કે આપણે જ્યાં કામગીરી થતી નથી ત્યાં આપણે કામગીરી કરાવવા માટે આપણે ભાઈ શ્રી બળદેવભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ભવિષ્યમાં જ્યારે પણ ભાવનગર જિલ્લાના લોકોને ખૂબ જરૂરિયાત હોય ત્યારે ભાઈ શ્રી પોતાનો અવાજ ઉઠાવે તે માટે હું શુભકામના પાઠવું છું। જય ભારત, જય કોંગ્રેસ। સંસ્થા મૂળભૂત ઘણા બધા પ્રમુખો આ સંસ્થાના કોંગ્રેસ પક્ષના રહ્યા છે। શ્રી ગોહિલ સાહેબ તેમજ ગુજરાત કોંગ્રેસની અંદર વિરોધ પક્ષના નેતાનું જે કામ કરી